इह परि कहिया जिण गण हराई थे रावली चरितम। ત્યાર પછી તે સ્વપ્ન લક્ષણ પાઠકો જ્યારે સિદ્ધાર્થ રાજાએ એમને વંદન કર્યા, એમનો સત્કાર કર્યો, એમનું સન્માન કર્યું અને એ સત્કારિત થયા, સન્માનિત થયા ત્યારે અત્યંત હર્ષિત થઈને પોતપોતાના માટે જે ભદ્રાસન મૂકવામાં આવ્યા હતા એની પર પોતે બેઠા. અહીંયા એક ઔચિત્ય શીખવાડે છે શાસ્ત્રકાર ભગવંતો કે પ્રભુ પાસે, ગુરુ પાસે, જ્યોતિષી પાસે કે જ્યાં આગળ આપણે કશુંક લેવા જઈએ છીએ તો ત્યાં ખાલી હાથે ન જવું. ખાલી હાથે જવું કદાચ ખાલી હાથે પાછા ફરવાની નિશાની બની જાય, પણ ત્યાં આગળ જેમ ભરેલું હૈયું લઈને જઈએ છીએ એમ હાથ પણ ભરેલા લઈને જવા. આપણે હૈયામાં કેટલી આશ લઈને જઈએ, કેટલી હોશ લઈને જઈએ કે ત્યાંથી મને આ પ્રાપ્તિ થશે, તો એ સમર્પણના ભાવ રૂપે હાથમાં કશુંક લઈને જવું કે જે ત્યાં આગળ ઉપાયન ભેટ રૂપે મૂકી શકાય. તો એ પૂર્વ પહેલેથી બેસાડેલા જે મૂકેલા ભદ્રાસન છે એના પર પોતે બેઠા અને એ પછી સિદ્ધાર્થ ક્ષત્રિય એમણે ત્રિશલા માતાને ત્યાં બોલાવ્યા રાજસભામાં અને એમને પડદાની પાછળ બેસાડ્યા અને પડદાની પાછળ બેસાડીને સિદ્ધાર્થ મહારાજા પોતે સિંહાસન પરથી ઊભા થાય છે. ઊભા થઈ અને પોતાના હાથમાં પુષ્પ, ફળ બધું લે છે. સારો પ્રશ્ન ક્યારે પણ ખાલી હાથે ન પૂછાય, એટલે પહેલાં હાથ ભરે છે. આપણે ત્યાં તમને કદાચ ખબર હોય તો કોઈ પણ જિનાલયના મૂળ નાયક એમના હાથ ખાલી રાખવામાં નહોતા આવતા. વડીલ ભગવંતો હંમેશા ફરમાવે એમના અનુભવથી કે જે જિનાલયના મૂળ નાયકના હાથ ખાલી હોય ત્યાં સંઘમાં કંઈક ને કંઈક તમને ખાલીપો દેખાશે અને જે સંઘના મૂળ નાયક પ્રભુ એના હાથમાં મૂકેલું હોય ત્યાં તમે જોજો કે સંઘ ભર્યો ભાદરો રહેશે. એટલે આપણે ત્યાં પ્રભુના હાથમાં શ્રીફળ, બીજોરું આવું કશુંક ને કશુંક મૂકી રાખવામાં આવતું હતું. દરરોજે નવું બીજોરું ન લાવી શકાય તો એ લોકો ચાંદીનું બીજોરું બનાવી રાખે, ચાંદીનું શ્રીફળ બનાવી રાખીને પ્રભુના હાથમાં રાખે. તો આ જે છે ખાલી હાથ ભરેલા હાથે એમને અત્યંત વિનયપૂર્વક સ્વપ્નલક્ષણ પાઠકોને પૂછ્યું કે એવમ ખલું દેવાનું પિયા, હે દેવાનું પ્રિયો, આજે ત્રિશલા માતા જ્યારે તેવા પ્રકારની સૈયામાં પોતે સૂઈ રહ્યા હતા ત્યારે એમને અત્યંત ઉદાર એવા 14 મહાસ્વપ્નોને જોયા છે. તો આ જે 14 મહાસ્વપ્નો છે એનું દેવાનું પ્રિય કેવું વિશેષ ફળ મળશે એ અમારે જાણવું છે. અને પછી સિદ્ધાર્થ મહારાજા એ 14 મહાસ્વપ્ન વિશે જે વર્ણન ત્રિશલા માતાએ કર્યું હતું એને યાદ કરીને એ પ્રમાણે સ્વપ્નલક્ષણ પાઠકો આગળ વર્ણન કરે છે. આ વર્ણન સાંભળીને સ્વપ્નલક્ષણ પાઠકો એ ખૂબ રાજી થયા, કારણ કે એ લોકો એક જ વસ્તુ વિચારે કે હજારો કે લાખો જ્યોતિષીઓની વચ્ચે ક્યારેક કોઈને તક મળતી હોય છે કે આવા 14 મહાસ્વપ્નના ફળનું કથન કરવાનું આવે. બાકી તો કોને મળવાની આ તક? માત્ર વાંચ્યા કર્યું તો આજ સુધી કે આવા સ્વપ્નો આવતા હોય છે, પણ એ વાંચ્યા પછી વાસ્તવમાં કોઈ આપણને એ સ્વપ્ન લઈને પૂછવા આવે અને આપણે એનું ફળ કથન કરવા મળે એવું તો આજ સુધી બન્યું નથી. તો એમને આવું કથન કરવા મળ્યું એટલે એટલા રાજી થયા છે. એમને સ્વપ્નોના અર્થને બરાબર વિચારીને એમને પોતાની મતિને પણ કામે લગાડી, પોતાનું શાસ્ત્ર જ્ઞાન પણ કામે લગાડ્યું અને વિચારીને કામે લગાડીને એ એકબીજાની સાથે પોતે ચર્ચા કરી અને ચર્ચા કરીને એ સ્વપ્નના જે ફળ છે એનો બરાબર નિશ્ચય કર્યો. એ અર્થ વિશે એકબીજાને પૂછીને ફરીથી બરાબર નિશ્ચય કર્યો અને પછી સિદ્ધાર્થ રાજાની આગળ પોતાના સ્વપ્નશાસ્ત્રનું સંક્ષેપમાં કથન કરતા આ પ્રમાણે બોલ્યા. એમને જે સ્વપ્નનું કથન કર્યું સ્વપ્નશાસ્ત્રનું એના થોડાક અંશો આપણે પણ જોઈએ. સ્વપ્ન 9 પ્રકારે આવતા હોય છે. દિવસે જે અનુભવ કર્યો હોય, જે કશું સાંભળ્યું હોય, જે કશું જોયું હોય, આખો દિવસ એ વસ્તુ ઘૂંટાઈ જાય તો રાત્રે સ્વપ્નમાં એ વસ્તુ બહાર આવે. કેટલીક વાર આપણે શરીરની અંદર કોઈ વિકાર જાગે, એને પરિણામે ધાતુઓ ખળભળે અને સ્વપ્ન આવે. કેટલાક સ્વપ્ન એમ જ આપણા ભૂતકાળના કોઈ સંસ્કારો પડ્યા હોય મનમાં એને લીધે, આપણી કલ્પનાઓને લીધે આવતા હોય. અને કેટલાક સ્વપ્ન વળી કોઈ ચિંતામાં આપણે એવા ઊંડા ઉતરી જઈએ
કે ચિંતામાં ને ચિંતામાં, ડરમાં ને ડરમાં એ સ્વપ્ન આવી જાય. આ 6 પ્રકારના સ્વપ્નો એ ક્યારેય ફળ આપતા નથી હોતા, પરંતુ દેવતાના ઉપદેશથી જે સ્વપ્ન આવે છે, દેવતા આવીને સ્વપ્ન લાવે, અથવા તો આપણે જે પુણ્ય કર્યા હોય એ પુણ્યનું ફળ નજીકમાં મળવાનું હોય ને જે સ્વપ્ન આવે, અને કોઈ પાપ કરનાર જીવ હોય એના પાપનું ફળ એને મળવાનું હોય ને એનું જે સ્વપ્ન આવે, આ 3 પ્રકારના સ્વપ્નો એ અવશ્ય ફળીભૂત થતા હોય છે. બહુ મહત્વની વાત વિચારવા જેવી છે કે પ્રભુ પધારે અને માતાને સ્વપ્ન આવે, આ બંને વચ્ચે કનેક્શન છે. બરાબર, શરીરમાં પ્રભુ આવ્યા, મને એવું શું કર્યું કે જેનાથી સ્વપ્ન આવ્યું? માનો કે કોઈ પુણ્ય ઉદયમાં આવવાનું છે અને મનમાં સ્વપ્ન આવે, એવું કેવી રીતે બને? તો આનું કારણ એટલું જ છે કે સ્વપ્ન આખરે તો મનનો પડછાયો છે. મનમાં જે પ્રકારની ભાવનાઓ પ્રવર્તે એ ભાવનાઓ જ આખરે કોઈક આકાર ધારણ કરીને સ્વપ્ન રૂપે આપણી સામે આવતી હોય છે. પ્રભુ પધારવા જેવી ઘટનાઓ કે પછી પુણ્ય કે પાપનો ઉદય થવા જેવી ઘટનાઓ એ આત્માની અંદર એવી પરિણતિ જગાડે છે કે જે પરિણતિ મન પર અસર કરે છે. મન પ્રફુલ્લિત બને છે, મન મલિન બને છે, અને પ્રફુલ્લિત થયેલું મન, એ મલિન થયેલું મન તે પ્રકારની સૃષ્ટિને પોતે સર્જે છે. મનમાં પ્રફુલ્લિતતા હોય, મનમાં પ્રભુ ભક્તિ હોય તો જોજો, લગભગ તમને ક્યાંક ને ક્યાંક સ્વપ્નમાં પ્રભુના દર્શન થઈ જશે, ગુરુના દર્શન થઈ જશે. અને મનમાં જો મલિનતા હોય તો તમે જોજો કે સ્વપ્નમાં પણ એવી જ મલિનતા તમને દેખાશે. તો આ જે મનની પ્રફુલ્લિતતા અને મનની મલિનતા, એની સાથે સ્વપ્નનું જોડાણ છે. હરિભદ્ર સુરી મહારાજ તો ફરમાવે છે કે દીક્ષા કોઈકને આપવી હોય પહેલાં એને એના સ્વપ્ન પૂછવા. તમને સ્વપ્ન પરથી લગભગ સમજાઈ જશે કે એ પાત્ર દીક્ષા માટે લાયક છે કે નથી. જે દીક્ષા માટે લાયક હશે એવી વ્યક્તિને સ્વપ્ન પણ એ જ પ્રકારના આવતા હશે. જે વ્યક્તિ દીક્ષા માટે પાત્ર નહીં હોય, એ બહારથી ગમે તેટલો દેખાવ કરતી હોય, એને અંદરથી એ પ્રકારની પરિણતિ નહીં હોય, એટલે સ્વપ્ન પણ એવા નહીં આવતા હોય. તો આ જે 9 પ્રકારના સ્વપ્નો દેખાડ્યા, એમાં એટલું માનવાનું કે જે માણસ ધર્મમાં રત છે, જેની ધાતુઓ સમ છે, જેનું ચિત્ત સ્થિર છે, જેની ઇન્દ્રિયોને જીતી લીધી છે, જે દયાળુ છે, એને એના જેટલા પણ ઈચ્છિત અર્થો હોય એને સ્વપ્ન દ્વારા ફળતા હોય છે. અને જો આનાથી ઊંધું હોય તો ઊંધા પ્રકારના સ્વપ્ન આવતા હોય છે. કોઈ દિવસ ખરાબ સ્વપ્ન આવે તો કોઈને સંભળાવવાનું નહીં, કોઈને કહેવાનું નહીં. પણ જો સારું સ્વપ્ન આવે તો ભગવાનને, ગુરુ ભગવંતને, આપણા વડીલોને જઈને અવશ્ય કહેવાનું. તમે સ્વપ્ન કોને કહો છો એના પર એનું ઘણું મોટું ફળ નિર્ભર હોય છે. મનુષ્ય ભવના જે 10 દૃષ્ટાંત આવે એમાં એક મૂલદેવની કથા આવે છે. મૂલદેવ છે એ પોતે એક જગ્યાએ ગયો છે, નિર્ધન છે, કશું જ નથી એની પાસે, ક્યાંકથી માંગીને કશુંક લઈ આવે છે, ખાઈ લે છે અને ખાઈને સૂઈ જાય છે. હવે એ જ્યારે માંગવા ગયો હોય છે ત્યારે એની સાથે એક કાપડિયો પણ માંગવા આવ્યો હોય છે. એને પણ એ મળે છે. બંને જણા એક સરખું ખાધું, અને શું ખાધું હતું? ખીર મળી હતી. ખીર ખાઈ અને બંને જણ સૂઈ ગયા છે. અને બંનેને એક સરખું સ્વપ્ન આવે છે. સ્વપ્નમાં એમ જુએ છે કે આ ચંદ્ર છે, પૂનમનો ચાંદ, એ નીચે ઉતર્યો અને એ પૂનમના ચાંદને અમે બટકા ભરી ભરીને આખો ખાઈ ગયા અને પેટમાં ઉતારી દીધો. આવું સ્વપ્ન આવે છે. પેલો કાપડિયો સવારમાં ઉઠ્યો અને ઉઠી એની બાજુમાં જે સૂતો હતો એને ઉઠાડ્યો કે સાંભળ સાંભળ, અરે આજે તો સ્વપ્નમાં આખો પૂનમનો ચાંદ હું ખાઈ ગયો. તો પેલો કે અરે શું વાત કરે, આવું સ્વપ્ન તો જિંદગીમાં નહીં સાંભળ્યું. તું જોજે, આજે તને આટલો મોટો માલપુડો મળશે, તું જોઈ લેજે. એને ખરેખર એ માલપુડો મળ્યો, એને ખાઈ લીધું, પૂરું થયું. મૂલદેવને થયું બેકાર છે આ લોકો, કંઈ ચાલે નહીં. એ તો શાંતિથી નાહી ધોઈને પરવાર્યો, ગયો માળી પાસે. માળીને જઈને કે તમને મદદ કરવી છે. માળીને ત્યાં કલાક કામ કર્યું, બદલામાં ખોબો ભરીને ફૂલ મેળવ્યા. એ ફૂલ લઈને ગયો જ્યોતિષી પાસે. જ્યોતિષીને જઈ ફૂલ એની આગળ મૂકીને વિનયથી પૂછ્યું કે આજે રાત્રે સ્વપ્નમાં આવું જોયું કે પૂનમનો ચાંદ ભક્ષણ કર્યું, હું શું કરું? મને એનું શું ફળ મળે જણાવો. જ્યોતિષીએ એને અંદર લીધો ઘરમાં, એને બેસાડ્યો
બેસાડીને કે મારું એક કામ કરે તો તને આનું ફળ કહું. તો કે શું કામ કરવાનું છે? કે મારી છોકરી પરણવા લાયક થઈ છે, પહેલાં એની સાથે લગ્ન કર, પછી તને આનું ફળ કહું. લગ્ન કરાવ્યા ત્યાં ને ત્યાં. ગઈકાલનો ખાકી બાવો આજે અહીંયા લગ્ન કરીને બેઠો, વરરાજો બનીને. અને લગ્ન કરાવ્યા પછી જ્યોતિષીએ કહ્યું કે ભાઈ 7 દિવસમાં તું આ જ નગરનો રાજા બનીશ, એ નક્કી વસ્તુ છે. બરાબર. મારી દીકરીને રાણી બનાવવી હતી એટલે પહેલાં કામ કરી લીધું. પેલા કાપડિયાને સાંભળવા મળ્યું કે મૂળદેવને જેવું સ્વપ્ન હતું એવું જ મને હતું. એને પછી નક્કી કર્યું કે રોજે સાંજે હવે ખીર પીવાની ને ખીર પીવાની બરાબર એ ટાઇલ્સ પર સૂઈ જવાનું. ફરી વારે પૂનમનો ચાંદ દેખાઈ જાય સ્વપ્નમાં અને ખાઈ લઈએ. શાસ્ત્રકાર ભગવંતો પૂછે કે કાપડિયાને ફરીવાર પૂનમનો ચાંદ સ્વપ્નમાં આવે એવી શક્યતા કેટલી? બિલકુલ અલ્પ, નહીવત. એનાથી એ અઘરું છે મનુષ્ય ભાવ પાછો મેળવવો. પણ મૂળમાં આ કથા આપણને એટલું શીખવાડે છે કે સ્વપ્ન કહેવું તો કોને કહેવું. માલપુડામાં પતાવવું છે કે નગરનું રાજ્ય જોઈએ છે, નક્કી કરવું. કોઈ દિવસ સારું સ્વપ્ન આવે તો સ્વપ્ન જોઈને સંથારી ન જવું, કેમ કે પછી જો ખરાબ સ્વપ્ન આવે તો સારા સ્વપ્નનું ફળ ન મળે. અને જો ખરાબ સ્વપ્ન આવે તો આંખો મીચીને સૂઈ જ જવાનું, કારણ કે જો પછી બીજું કોઈ સ્વપ્ન આવે તો પહેલાં ખરાબ સ્વપ્નનું ફળ એ હણાઈ જાય. અલગ અલગ સ્વપ્નો એના અલગ અલગ ફળ હોય છે, પણ એટલું નક્કી માનવાનું કે જે સ્વપ્નમાં પ્રભુની પ્રતિમા જુએ છે, પ્રભુની પ્રતિમાનું સ્નાત્ર કર્યું, પૂજા કરી, આ બધું જુએ છે. સ્વપ્નમાં મેં સંઘની પૂજા કરી, સાધુ સાધ્વીને વહોરાવ્યું, આવા પ્રકારના એને સ્વપ્નો આવે છે. સ્વપ્નમાં એમ જુએ છે મેં સાધર્મિકને ધર્મના ઉપકરણો આપ્યા, મેં પોતે સામાયિક પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓ કરી. કોઈ પણ રીતે એને સ્વપ્નમાં આવા ધર્મના દર્શન થાય છે તો સમજવું કે એની ચારે તરફથી વૃદ્ધિ થવાની છે. ખરાબ સ્વપ્ન આવે તો શું કરવાનું? તો દેવગુરુની પૂજા કરવાની, શક્તિપૂર્વક તપ કરવાનું અને ધર્મમાં રત રહેવાનું. તો નક્કી માનજો કે કર્મ હણાઈ જશે, તમને એનું ફળ નહીં મળે. અને સારા સ્વપ્નો આવે તો પણ આ જ બધું કરવાનું, કે એનાથી સારા સ્વપ્નનું ફળ 10 ગણું વધારે મળે છે. આ તો ખાલી એ લોકોના સ્વપ્નશાસ્ત્રની વાત થઈ. સ્વયં ભગવતી સૂત્રમાં પ્રભુએ સ્વપ્નશાસ્ત્રનું કથન કર્યું છે, ભલે અલ્પ તો અલ્પ પણ કર્યું છે. એનો એક સંદર્ભ આપણે જોઈએ. સ્વયં પ્રભુના મુખે સ્વપ્નની વાત થઈ છે કે કોઈક સ્ત્રી, કોઈક પુરુષ એ સ્વપ્નમાં એમ જુએ છે કે ઘીથી ભરેલો ઘડો હતો, એક દહીંથી ભરેલો ઘડો હતો, ખીરથી ભરેલો ઘડો હતો, મધથી ભરેલો ઘડો હતો. એ મેં હાથમાં ઉપાડ્યો, ઉપાડીને અહીં સુધી લીધો, લઈને મોઢે માંડ્યો અને મોઢે માંડીને આખો ઘડો મેં અંદર ઉતારી દીધો, બધું જ પી લીધું. તો નક્કી માનજો કે એવો જીવ એ જ ભાવમાં અવશ્ય કેવળ જ્ઞાન પામીને મોક્ષે જશે. આ સ્વપ્નનું ફળ આવું થાય છે. અચ્છા, કોઈ એમ જુએ છે કે કોઈ સ્ત્રી અથવા પુરુષ કે એક સુવર્ણનો મોટો પહાડ હતો, એક રજતનો પહાડ હતો, ચાંદીનો, હીરાનો પહાડ હતો. પહાડ એટલો ઊંચો હતો કે એના પર ચડી ન શકાય, પણ હું ચડ્યો એવું એ જુએ તો નક્કી માનવાનું કે એનો પણ એ જ ભવ્ય મોક્ષ છે. પણ કદાચ પહાડમાં ધાતુ બદલાઈ જાય, લોખંડનો પહાડ દેખાય, તાંબાનો પહાડ દેખાય, પિત્તળનો પહાડ દેખાય, સીસાનો પહાડ દેખાય, તો સમજવું કે ધાતુની જે પ્રકારે કિંમત હોય, વેલ્યુ હોય, તે પ્રમાણે 2 થી 8 ભવની અંદર મોક્ષ છે જો એ પહાડ ચડી જાય તો. તમે કદાચ નમી રાજર્ષિનું કથા વાંચી હોય. નમી રાજર્ષિની કથામાં એ રાત્રે સૂઈ જાય છે શાંતિથી, પેલા બંગડીનો અવાજ બંધ થયા પછી. ત્યારે એને સ્વપ્નમાં એવું દેખાય છે, એ નિરાતની ઊંઘમાં એક સ્વપ્ન આવે છે કે પોતે એક હાથી પાસે જાય છે. હાથી એની સૂંઢને પોતે થપથપાવે છે અને સૂંઢ છે એનાથી હાથી એને ઉપાડી લે છે અને ઉપાડીને પોતાની ઉપર બેસાડી દે છે. આવું એને સ્વપ્ન જોયું. ઉત્તરાજન સૂત્રની ટીકાઓમાં લખ્યું છે કે આ સ્વપ્નનું એક જ ફળ થાય કે આવું જો સ્વપ્ન આવે તો તમે મોક્ષરૂપી અંબાડી પર બેસવાના છો, આવું એનું ફળ મળે. તો પેલા સ્વપ્ન લક્ષણ પાઠક એ સિદ્ધાર્થ મહારાજાને કહે છે કે એવમ ખલું દેવાનું પિયા અમહમ સુમીન સત્થે બાયાલિસમ સુમીના તીસમ મહાસુમીના. અમારા સ્વપ્ન શાસ્ત્રોમાં 42 સારા સ્વપ્નો ગણાવ્યા છે
અને 30 મહાસ્વપ્નો ગણાયા છે. તો અરિહંતની માતાઓ, ચક્રવર્તીની માતા, જ્યારે અરિહંત ભગવંતો કે ચક્રવર્તીઓ ગર્ભમાં પધારે ત્યારે આ 30 મહાસ્વપ્નમાંથી 14 મહાસ્વપ્નને જોઈને જાગે છે. બરાબર. વાસુદેવની માતા આ 14માંથી 7 મહાસ્વપ્નોને જુએ છે. બળદેવની માતા 4 મહાસ્વપ્ન જુએ અને મંડલિકની માતા 1 મહાસ્વપ્નને જુએ. આપણે તો અહીંયા 30 મહાસ્વપ્ન વાંચ્યા, 12 બીજા, એટલે કુલ 42 કીધા. આપણને તો 14 ખબર. એક કોઈ તીર્થંકરનો જીવ નરકમાંથી આવે તો ભવન દેખાય 15મું. બાકીના મહાસ્વપ્નો કયા? ભાગ્યશાળી તમે બીજા 10 મહાસ્વપ્ન સાંભળો છો, પણ તમને એ વિશે ખ્યાલ નથી હોતો. પ્રભુ જ્યારે સુલપાણી યક્ષને ત્યાં પધાર્યા અને સુલપાણી એમને ખૂબ કષ્ટ આપ્યું, પછી આપણે જાણીએ છીએ કે શરૂઆતની એ સાધનામાં પ્રભુ ત્યાં ઊભા ઊભા એક નાનકડા અંતર્મુહૂર્ત જેટલી નિદ્રા લીધી છે અને નિદ્રામાં પ્રભુએ ઊભા ઊભા 10 મહાસ્વપ્નો જોયા છે. બરાબર. કેવા મહાસ્વપ્નો હતા? એમાં પ્રભુએ પહેલા સ્વપ્નમાં એ જોયું હતું કે તાલ પિશાચ, એક તાળ જેટલો ઊંચો પિશાચ, એને હણી નાખ્યો હતો પ્રભુએ. આ સ્વપ્નનું અર્થઘટન કેવી રીતે કરી શકાય ભાઈ? તમારી બુદ્ધિ શું કહે છે? વર્ષોથી સાંભળો છો? હા, નહીં, પણ શેને હણશે પ્રભુ? મોહરાજને હણી નાખશે. આ સ્વપ્નનું એવું ફળ હતું. બીજું સ્વપ્ન પ્રભુએ જોયું હતું કે એક સફેદ રંગનું પક્ષી પ્રભુની સેવા કરે છે. આનું ફળ શું હોઈ શકે? સફેદ રંગનું પક્ષી શેનું પ્રતીક બની શકે એવું છે? તમારી કલ્પનાને આગળ લઈ જાઓ. શુક્લ ધ્યાન. બહુ સરસ. શુક્લ ધ્યાન પ્રભુ ધ્યાશે. પ્રભુએ જોયું કે રંગબેરંગી કોયલ, કોયલ સામાન્ય રીતે કાળી હોય, પણ રંગબેરંગી કોયલ એ પ્રભુની આગળ પ્રભુનું ગાન કરતી હતી. તાસ એનું પ્રતીક બની શકે પ્રભુના જીવનમાં? રંગબેરંગી કોયલ. પ્રભુ દ્વાદશાંગીની પ્રરૂપણા કરશે. આ સંસારના ચિત્ર વિચિત્ર ભાવો એ પ્રભુ પોતાની દેશનામાં ફરમાવશે. પ્રભુએ જોયું કે ગાયોનો એક મોટો સમૂહ પ્રભુની સેવા કરે છે. શું બની શકે આનું? બહુ સરસ, ભાગ્યશાળી. ચતુર્વિધ સંઘ એ પ્રભુની સેવા કરશે. પ્રભુએ 5મું સ્વપ્ન જોયું હતું કે પ્રભુ એ પોતે એક મોટા સમુદ્રને તરી ગયા છે. આનું ફળ તો બધાને આવડવું જોઈએ. સંસાર સમુદ્રને પ્રભુ તરી જશે. પ્રભુએ જોયું કે પોતાની નજર સામે સૂર્ય ઉગ્યો. આનું શું ફળ હોઈ શકે? કેવળ જ્ઞાન. પ્રભુના જીવનમાં પણ કેવળ જ્ઞાનનો સૂર્ય ઉગશે. પ્રભુએ જોયું હતું કે પોતાના આંતરડાથી આખા માનુષોત્તર પર્વતને પ્રભુએ વીંટી લીધો હતો. આનું ફળ શું હોઈ શકે? આ થોડુંક અઘરું પડી જશે. પ્રભુની કીર્તિ એ છેક દિગંતમાં ફેલાશે અને કીર્તિથી પ્રભુ 14 રાજલોકને વીંટી લેશે. પ્રભુ સ્વપ્નમાં મેરુ પર્વતના શિખર પર ચડી ગયા હતા. આનું ફળ શું હોઈ શકે? નહીં, થોડુંક હજુ અહીંનો ફળ. પ્રભુ બિલકુલ ભાગ્યશાળી. કોને કીધું? પ્રભુ સમવસ્ત્રણમાં બેસી, આટલું ઊંચું સમવસ્ત્રણ, અને એમાં દેશના ફરમાવશે. પ્રભુ એ જોયું હતું 2 માળા. પ્રભુ એક સાથે 2 માળા સ્વપ્નમાં જોઈ હતી. આનું શું ફળ હોઈ શકે? 2 પ્રકારના ધર્મનું પ્રભુ કથન કરશે. વાહ નવીનભાઈ. અને છેલ્લું સ્વપ્ન પ્રભુએ જોયું હતું કે દેવોનું આવાગમન સતત જેમાં છે એવું પદ્મ સરોવર. પ્રભુએ આવું જોયું હતું. આનું ફળ શું હોઈ શકે? પ્રભુ પાસે સતત દેવોની અવર જવર ચાલુ રહેશે. લાખો અને કરોડો દેવો એ પ્રભુની સેવા કરવા પધારશે. તો આવા સ્વપ્નો તમારા ભવિષ્યનું ખ્યાલ તમને આપી શકે. તો હે દેવાનું પ્રિય, ત્રિશલા ક્ષત્રિયાણી જે સ્વપ્નો જોયા છે એ તો મંગલને કરનારા છે, અત્યંત શોભાયમાન છે. અર્થનો લાભ, ભોગનો લાભ, પુત્રનો લાભ, સુખનો લાભ, રાજ્યનો લાભ, આ બધા જ લાભ થશે. અને 9 મહિના 7.5 દિવસ જ્યારે વ્યતીત થશે ત્યારે તમારા કુલમાં જે સિદ્ધાર્થ મહારાજે ત્રિશલા માતાને કહ્યું હતું એવી જ રીતે કુલમાં ધ્વજ જેવા, કુલમાં પર્વત જેવા, કુલમાં મુગટ જેવા આવા અત્યંત સુંદર એવા પુત્રને ત્રિશલા માતા જન્મ આપશે. અને એ બાળક જ્યારે બાલ્ય અવસ્થાને પૂર્ણ કરી અને યૌવનને પામશે ત્યારે શૂરવીર થશે, વીર થશે, વિક્રાંત થશે
એનું પરાક્રમ કોઈથી સહન ન થાય એવું જાજ્વલ્યમાન હશે, એનું સૈન્ય, એની સંપદા આ બધું ખૂબ વિપુલ પ્રમાણમાં હશે. વિજ્ઞાન તો એને સ્વયં પરિણમશે. અને અમે માનીએ છીએ કે આવા સ્વપ્નના બે જ ફળ હોઈ શકે, કાં તો ચાતુરંત ચક્રવર્તી સમ્રાટ બને અને કાં તો ત્રૈલોક્ય નાયક એવા ધર્મ ચક્રવર્તી બને. પણ અમને લાગે છે કે જેટલા ચક્રવર્તી થવાના હતા એ થઈ ગયા છે, તો હવે ત્રિશલા માતાનો દીકરો, ત્રિશલા રાણીનો દીકરો એ તો ધર્મ ચક્રવર્તી જ બનશે. તમ મોરાલાણમ દેવાનું પ્રિયા ત્રિશલા ખત્યાણીએ સુમિના દીઠા. હે દેવાનું પ્રિય, ત્રિશલા માતાએ જે રાણીએ જે સ્વપ્નો જોયા છે એ અત્યંત ઉદાર છે. આરોગ્ય, તુષ્ટિ, મંગલ, કલ્યાણ બધું જ કરનારા છે. સિદ્ધાર્થ મહારાજાએ જ્યારે સ્વપ્નલક્ષણ પાઠકો પાસે આ વાત સાંભળી તો અત્યંત હર્ષિત થયા. કોને હર્ષ ન થાય પોતાના દીકરા માટે આવું સાંભળીને? અને એનો અત્યંત વિનયપૂર્વક પોતે સ્વીકાર કરે છે. સ્વીકાર કરીને એ લોકોની યાવત જીવ ચાલે એવી એટલું એમને ધન આપે છે. અને પુષ્પ, ગંધ, વસ્ત્ર, માલ્ય, અલંકાર આ બધાથી એમનો સત્કાર કરે છે, સન્માન કરે છે અને પછી એમને વિદાય આપે છે. ત્યાર પછી સિદ્ધાર્થ મહારાજ સિંહાસન પરથી ઊભા થાય છે. ઊભા થઈને જ્યાં ત્રિશલા માતા છે પડદાની પાછળ ત્યાં આવે છે અને આવીને સ્વપ્નલક્ષણ પાઠકોએ જે વાત કહી હતી એ બધી એમને તો સાંભળી હતી, પણ છતાંય માતાને વધુ ને વધુ આનંદ થાય એના માટે એ બધી જ વાત એને ફરીવાર કહે છે અને છેલ્લે કહે છે કે તમે આવા ઉત્તમ પુત્રને જન્મ આપવાના છો. ત્યારે ત્રિશલા રાણી સિદ્ધાર્થ રાજા પાસે આ વાત સાંભળી અને ખૂબ હર્ષિત થયા અને ત્યાર પછી સિદ્ધાર્થ રાજાની આજ્ઞા લઈ ભદ્રાસન પરથી ઊભા થઈને પોતે અત્યંત સરસ રીતે ગતિ કરતા કરતા જ્યાં પોતાનું ભવન છે ત્યાં આવે છે. હવે પ્રભુ પધાર્યા છે તો જ્ઞાત કુલની અને ક્ષત્રિય કુંડ ગામ નગર એની કેવી અવસ્થા થાય છે એ દેખાડે છે કે જે રાત્રિએ શ્રમણ ભગવાન મહાવીર એ જ્ઞાત કુલમાં પોતે પધાર્યા તે રાત્રિથી જે કુબેર દેવ છે એની આજ્ઞાનું પાલન કરનારા તિર્યક જૃંભક દેવો એમને શક્રના આદેશથી, શક્રે કુબેરને આદેશ આપ્યો, કુબેરે એમને કહ્યું કે જેટલા પણ પહેલાંના દાટેલા નિધાનો છે, ખજાના છે એ બધા લઈ આવો અને લઈને બધું જ્ઞાત કુળમાં મૂક્યા કરો. કેવા નિધાનો લેજો? કે જેમના સ્વામી બચ્યા નથી, જેમના વંશમાં કોઈ જ બચ્યું નથી, અથવા તો એના વિશે કોઈને ખબર નથી, ન એ લોકોને ખબર છે કે અમારું ધન છે. અને આવા ખજાના જ્યાં પણ દટાયેલા હોય, ગામ, નગર, ખેતર, 2-3 રસ્તા ભેગા થાય, 4 રસ્તા ભેગા થાય, ચોરા હોય, નગરની ખાડો હોય, જંગલ હોય, બગીચા હોય, સભા હોય, દેવકુલ હોય, જ્યાં પણ તમને આવા ખજાના દેખાય તે બધા લાવી અને આ સિદ્ધાર્થ રાજાનું જે ભવન છે તેમાં તમે મૂકો. આમાં ઇન્દ્રને દોષ એટલે નથી અદત્ત લેવાનો, કેમ કે ઇન્દ્ર દક્ષિણાર્ધ ભરતનો માલિક છે. તમામ મિલકત પર એનો હક છે. એના હકનું જે છે એમાંથી થોડું થોડું તમને વહેંચવામાં આવ્યું છે, બાકી બધું છે એનું. એટલે તમે જે મૂકીને જાઓ એ તમારી ગેરહાજરીમાં ઇન્દ્ર લઈ શકે. મારે ખાસ કહેવાનું કે થોડુંક આવું દાટીને જજો. કદાચ કોઈ તીર્થંકરનો જન્મ થયો અને એ વખતે દેવો લેવા માટે આવ્યા તો તમારું ધન આ રીતે એમના સુધી પહોંચી જશે. અહીંયા વાપરવાનું મન જેને ન થતું હોય એને આ રસ્તો પણ લેવો, આ રીતે પણ પ્રભુ ભક્તિનો લાભ મળી શકે ખરો. જે રાત્રિએ શ્રમણ ભગવાન મહાવીર જ્ઞાત કુળમાં પધાર્યા તે દિવસથી જ્ઞાત કુળ હિરણ્ય, સુવર્ણ, રાજ્ય, ધન, ધાન્ય, રાષ્ટ્ર, સૈન્ય, વાહન, ખજાના, અંતઃપુર, લોકોમાં કીર્તિ આ બધાથી વધતું જ ગયું. માતા, પિતા કે નગરવાસીઓ કોઈને સમજાતું જ નથી કે અમારે ત્યાં આટલું બધું વધી કેવી રીતે રહ્યું છે. પણ મણી, મોતી, શંખ, શિલા, પ્રવાલ આ દુનિયાની જેટલી પણ સારી વસ્તુ હોય એ બધી એમને ત્યાં આવવા માંડી. પેલા જે સામંત રાજાઓ હતા શરણે આવ્યા, દુશ્મનો શાંત થયા અને જ્યાં પણ જઈએ ત્યાં આગળ એ બધાનો ખૂબ પ્રીતિ, સત્કાર આ બધું વધતું થયું. આ બધું જોઈ અને શ્રમણ ભગવાન મહાવીરના માતા પિતા એમને વિચાર આવ્યો કે જપ ભીમચણમ અમહમ એસદારય કુચ્છિંસી ગબ્બત્તાએ વક્કંતે. જ્યારથી ત્રિશલા માતાની કુક્ષીમાં બાળક આવ્યું છે ત્યારથી
અમે હિરણ્યેનમ વઢ્ઢામો, અમે હિરણ્યથી વધીએ છીએ. સુવર્ણેનમ વઢ્ઢામો, સુવર્ણથી વધીએ છીએ. ધનેનમ ધન્યેનમ રજ્જેનમ રઠ્ઠેનમ બલેનમ વાહણેનમ, ધન વધે છે, ધાન્ય વધે છે, રાજ્ય વધે છે, રાષ્ટ્ર વધે છે, સૈન્ય વધે છે, વાહન વધે છે, ખજાના વધે છે, લોકોમાં પ્રીતિ વધી રહી છે, બગીચાઓ વધી રહ્યા છે, બધું જ વધી રહ્યું છે, અંતઃપુર વધી રહ્યું છે, બધે જ આપણી કીર્તિ ફેલાઈ રહી છે, બધા જ લોકોમાં આપણી લોકપ્રિયતા વધી રહી છે. માટે તમ જયાણમ અમહમ એ સદારય જાય ભવિષ્ય, આપણું આ બાળક જ્યારે પેદા થશે ત્યારે અમ્હે એયસ્તદારગસ્ત ઈયાણુરૂવમ ગુણ્નમ ગુણનિફ્ફન્નમ નામધિજ્જમ કરીસામો, ત્યારે અમે આ બાળકનું એના ગુણને અનુરૂપ એવું નામ કરીશું. વર્ધમાનોત્તે, વર્ધમાન એવું નામ હશે. હવે ભગવાન એક વિચાર કરે છે, બહુ ગંભીરતાથી આ વિચારને તપાસજો. હું ગઈકાલે જે કહેતો હતો એનું એક વધુ ઉદાહરણ, કે તીર્થંકર ભગવંતનું અસ્તિત્વ જ પરોપકારમય હોય. પોતાના લીધે કોઈને પણ દુઃખ સહન કરવું પડે એ એમને ન ગમે. ગર્ભમાં રહ્યા પ્રભુ લગભગ 7મા મહિનાનો સમય છે અને એક વિચાર કરે છે કે નીચ ગોત્ર કર્મ કોણે બાંધ્યું હતું? મેં. એનો ઉદય પણ કોણે ભોગવવાનો હોય? મારે. અને એના ઉદયના લીધે જેટલી પણ તકલીફો પડવી જોઈએ કોને પડવી જોઈએ? મને. પણ કે હું તો 82 દિવસ નીચ ગોત્ર કર્મ અનુભવ કરી અને અહીંયા આવી ગયો, પણ પાછળ દેવાનંદા માટે, મારી માતા માટે આટલી પીડા મૂકીને આવ્યો. એ આખી જિંદગી ભૂલી નહીં શકે આઘાતને. મારા નીચ ગોત્ર કર્મને લીધે મારા જન્મ પહેલાં જ હું એક જીવને પીડા આપવામાં નિમિત્ત બન્યો. પ્રભુનું હૈયું વલોવાઈ ગયું છે. શાસ્ત્રો લખે છે કે પ્રભુએ દેવાનંદા કરતાં પણ વધારે પીડા એ અનુભવી છે કે મારા લીધે દેવાનંદાને પીડા થઈ. પ્રભુ વિચાર કરે છે કે એક માતાને તો દુઃખી કરી, બીજી માતાને તો નથી જ કરી. બીજી માતાને સુખી કરવી છે, એને દુઃખ નથી થવા દેવું. હવે પોતે બાળક છે, ગર્ભમાં છે, આટલું નાનું બાળક એ શું કરી શકે? માતાની સેવા કરવા માટે બીજું તો શું કરી શકે? તો પ્રભુ વિચાર કરે છે કે એક કામ હું કરી શકું. હું અહીંયા હલહલ કરું, એના લીધે માતાને જે પીડા થાય એ પીડામાંથી માતાને બચાવી શકું, અને સ્થિર રહી અને કોઈક રીતે માતાને હું સાચા આપી શકું. આજનું વિજ્ઞાન પણ એમ કહે છે કે બાળક ગર્ભમાં હલવાનું જો બંધ કરી દે ને, એનાથી એ બાળકને સખત તકલીફ થતી હોય. કેમ કે ગર્ભમાં જે અવસ્થામાં એ લટકતું હોય એ અવસ્થામાં બિલકુલ હલ્યા વગર રહેવું એ શારીરિક ભયંકર પીડાનું કારણ બને. પણ પ્રભુએ સામે ચાલીને ત્રિશલા માતાને સાતા આપવા માટે થઈને એ પીડાને સ્વીકારી. તયેણમ સમણે ભગવમ મહાવીરે માઉ અનુકંપન અઠ્ઠાય નિચ્ચલે નિફંદે નિરેયણે અલ્લીન પલ્લીન ગુત્તે યાવી હોઠ્ઠા. શ્રમણ ભગવાન મહાવીર માતાની ભક્તિ કરવા માટે થઈને નિશ્ચલ બન્યા, સ્પંદન રહિત બન્યા, પોતે બિલકુલ હલતા નથી અને સંકોચીને પોતાના શરીરને રાખે છે. અને આ બાજુ શું થયું? તયેનમ તીસે તિસલાએ ખત્તિયાણીએ અયમિયારુવે જાવ સંકપ્પે સમુપજ્જિત્થા. ત્રિશલા માતાને એમ થયું કે મારો ગર્ભ હવે બચ્યો નથી. એટલે પોતે કેવી તો પીડા અનુભવે છે. હડે મેં સે ગભ્ભે, મળે મેં સે ગભ્ભે, ચૂહે મેં સે ગભ્ભે, ગલીએ મેં સે ગભ્ભે. મારો ગર્ભ કોઈએ હરી લીધો, એ મરી ગયો, એ ચવી ગયો, એ ગળી ગયો હશે. એ સમયે ગભ્ભે પૂવીમ એયઈ ઈયાણીમ નો એય. પહેલાં ગર્ભ હલતો હતો, હવે તો નથી હલતો. અને આમ વિચાર કરીને પોતાના મનને એટલું એમને નબળું બનાવી નાખ્યું કે ચિંતાના સાગરમાં પોતે પેસી ગયા. ખૂબ ચિંતા કરે, ખૂબ ચિંતા કરે. કરયલ પલ્લહત્ત મુહી, હાથ
પર આમ માથું રાખી અને પોતે બેસી પડ્યા છે અને ખૂબ આર્ત ધ્યાનમાં ડૂબી ગયા છે અને જમીન તરફ નજર કરી અને પોતે બસ એક જ વિચાર કરે છે કે શું કરું કે મારો ગર્ભ પાછો આવે. અને ધીમે ધીમે આ વાત જેટલી ફેલાઈ એ સિદ્ધાર્થ રાજાનો જે મહેલ હતો એ મહેલમાં જેટલા પણ આનંદ પ્રમોદ ચાલતા હતા એ બધા જ બંધ થઈ ગયા. અત્યાર સુધી પ્રભુ પધાર્યાની ખુશીમાં એ લોકો જેટલું પણ આનંદ પ્રમોદ રચીને બેઠા હતા બધું અચાનક જ બંધ થઈ ગયું અને આખું ભવન એ અત્યંત દીન થઈને મન વગરનું થઈને બસ રહે છે. ત્યારે શ્રમણ ભગવાન મહાવીર એમને થયું, એમને તો અંદર બધું સંભળાતું હોય બરાબર. આપણે જાણીએ છીએ કે ગર્ભમાં જે બાળક હોય એનો અવાજ આપણને ન સંભળાય, તમારું બધું એ સાંભળતું હોય. માટે જ આપણે ત્યાં જે ગર્ભવતી માતા હોય એની નજીકમાં એવી કોઈ પણ વાત કરવાની મનાઈ છે કે જેનાથી પેલા બાળકના ચિત્ત પર ખોટી અસર પડે. શ્રમણ ભગવાન મહાવીરને થયું કે આ બધો અવાજ કેમ બંધ થઈ ગયો આવતો? મેં હલવાનું બંધ કર્યું ને આ લોકોએ તો બધું જ બંધ કરી નાખ્યું. ન તો કોઈ વાજિંત્રનો અવાજ આવે છે, ન ગાવાનો અવાજ આવે છે, ચાલે છે શું? અને ત્યારે એમને અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો, કેમ કે બહાર જોવા માટે તો એમની પાસે એક જ વસ્તુ છે અવધિજ્ઞાન. અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો અને એમાં જોયું કે મારી માતા એને તો આખી વાતને કંઈક જુદી રીતે લઈ લીધી. એમને તરત પોતાનું એક અંગ હલાવ્યું અને હલાવીને માતાને શાતા પુનઃ આપવાનો પ્રયત્ન કર્યો. આ ઘટના આપણા માટે બહુ નાની છે. શાસ્ત્રો લખે છે કે ભગવાને એક ક્ષણે પારાવાર પીડા અનુભવી, કે એક તરફ એક માતાને તો દુઃખી કરીને આવ્યો અને બીજી માતાને દુઃખથી બચાવવા માંગતો હતો. એના માટે મેં જે કામ કર્યું એ જ કામ બરાબર ઊંધું પડ્યું. આ તો કેવું થયું કે કોઈએ શ્રીફળનું પાણી કાઢ્યું હતું, એને મન થયું કે શ્રીફળનું પાણી છે એને વધારે સારું બનાવું એ રીતે પીરશું, તો શ્રીફળના પાણીમાં કપૂર ભભરાવ્યું અને શ્રીફળના પાણીમાં તમે કપૂર ભભરાવો એટલે નકરું ઝેર બની જાય. તો કે આ તો પેલો સુગંધી બનાવવા ગયો અને ઝેર બનાવી નાખ્યું. ખરેખર જે કલિકાલ આવે છે ને એની આ જ દશા થવાની છે. એમાં તમે કોઈના માટે કંઈક સારું કરવા જશો અને એ જ વ્યક્તિ એ તમારા માટે ઊંધું કરશે. જસના માથે જુટિયા કહેવત અમથી નથી પડી. પ્રભુ વિચારે કે માતા હજુ તો મારો જન્મ નથી થયો અને અત્યારથી મારી મા મારા માટે આટલો લગાવ ધરાવે છે. જન્મ થયા પછી તો આ મમત્વ ઓર ઘૂંટાશે, આ વાત્સલ્ય ઓર પ્રબળ બનશે અને કદાચ જો હું દીક્ષા લઈને નીકળી જાઉં તો માતા ને પિતા એ આર્ત ધ્યાનમાં જીવ આપી દેશે. તીર્થંકર એવું કર્મ ક્યારેય ન કરી શકે કે જેના લીધે બીજાને આર્ત ધ્યાન થાય. તો હું સંકલ્પ કરું છું કે જ્યાં સુધી માતા પિતા જીવે છે ત્યાં સુધી હું સંયમ અંગીકાર નહીં કરું. ભાગ્યશાળી પ્રભુને તો પોતાના આયુષ્યનો ભરોસો હતો, માટે આવો સંકલ્પ કરી શકે. બધા માટે આવો સંકલ્પ કરવો શક્ય નથી, પરંતુ એટલું ચોક્કસ કે છતી શક્તિએ પોતાનો કોઈ પણ ઉપકારી જીવ હોય એને પોતાના થકી દુઃખ ન થાય એવું તો ચોક્કસ આપણે કરી શકીએ. ત્યારે ત્રિશલા ક્ષત્રિયાણી એ ખૂબ ખુશ થયા અને ખુશ થઈને આમ કહે છે કે મારો ગર્ભ એ તો હરાયો નથી, મારો ગર્ભ ગળી પણ નથી ગયો, માત્ર મારો ગર્ભ એ પહેલાં હલનચલન નહોતો કરતો, અત્યારે કરે છે અને આમ થઈને રિષ્ટ તુષ્ટ થઈને પોતે ગર્ભનું પાલન કરતા કરતા વિહરે છે. ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી એમને સ્નાન કર્યું, બલિકર્મ વગેરે કર્યા, પ્રાયશ્ચિત્ત કૌતુક મંગલ બધું જ કર્યું અને સર્વ અલંકાર આનાથી વિભૂષિત થયા પોતે. અને અત્યંત શીત નહીં, અત્યંત ઉષ્ણ નહીં, અત્યંત કડવા નહીં, અત્યંત તીખા નહીં, અત્યંત ખાટા નહીં, અત્યંત ખારા નહીં,
અત્યંત તુરા નહીં, અત્યંત મીઠા નહીં, અત્યંત લુખ્ખા નહીં અને અત્યંત રસાવાળા નહીં, અત્યંત શુષ્ક નહીં અને અત્યંત ગરમ પણ નહીં. આવા સર્વ ઋતુઓમાં જે વસ્તુ યોગ્ય ગણાતી હોય એવું જ ખાવાનું પોતે લે છે, એવી શૈયા વગેરેનો ઉપયોગ કરે છે, એવા સાધનો, એવા જ ઉપભોગના પદાર્થો પોતે વાપરે છે. રોગ, શોક, મોહ, ભય, ત્રાસ આ બધાને જ પોતે પોતાનાથી દૂર રાખે છે. સિદ્ધાર્થ મહારાજા એ પણ એનો એટલો ખ્યાલ રાખે છે. ત્રિશલા માતાને જેટલા પણ દોહલા ઉત્પન્ન થાય છે એ બધા જ દોહલા એ સિદ્ધાર્થ મહારાજા પૂર્ણ કરે છે. એમને માતાને કેવા સરસ દોહલા થયા છે. જાનાત્યમારી પટહમ પટુ ઘોષયામી દાનમ દદામિ સુગુરુન પરિપૂજયામી તીર્થેશ્વરાર્ચનમહમ રચયામિ સંઘે વાત્સલ્યમુત્સવભૃતમ બહુધા કરોમી. હું અમારી પ્રવર્તન કરાવું, દાન આપું, ગુરુ ભગવંતોની પર્યુપાસના કરું, તીર્થંકર ભગવંતોની પૂજા રચાવું, સંઘનું વાત્સલ્ય કરું અને અનેક પ્રકારના ધાર્મિક ઉત્સવો રચાવું. સિંહાસને સમુપવિશ્ય વરાતપત્રા સંવિજ્યમાન કર્ણાસિત ચામરાભ્યામ આગ્નેશ્વરત્વમુદિતાનુભવામિ સમ્યક ભૂપાલ મૌલિમણિલાલિત પાદપીઠા. હું સિંહાસન પર બેઠી હોઉં, મારા માથે છત્ર ધરાતા હોય, બે બાજુથી ચામર વિંઝાતા હોય, અનેક રાજાઓ મને નમસ્કાર કરતા હોય અને હું બધાને મારી આજ્ઞા આપતી હોઉં. આરુહ્ય કુંજર શિર પ્રચલત પતાકા વાદિત્રનાદ પરિપૂરિત દિગ્વિભાગા લોકૈ સ્તુતા જય જય તિરવૈ પ્રમોદાત ઉદ્યાન કેલી મનઘામ કલયામી જાને. હું હાથીની અંબાડીએ બેસી અને રજવાડીએ નીકળું. આગળ બધી ધજાઓ ફરકાતી હોય, ચારે બાજુ વાજિંત્ર વાગતા હોય, લોકો જય જયકાર કરતા હોય અને આવી રીતે હું આખા નગરમાં ફરું. અને સિદ્ધાર્થ મહારાજા એ પણ આ બધા દોહલાની કિંમત સમજે છે અને આ બધા દોહલાને પોતે બહુ સરસ રીતે પૂર્ણ કરે છે. પેલા ગર્ભને જે હિત હોય એવું થોડુંક પથ્ય એવો જ આહાર વગેરે ત્રિશલા માતા લે છે અને એવા શયન આસન વગેરેનો ઉપયોગ કરે છે કે જેનાથી ગર્ભને કોઈ કષ્ટ ન પડે. આવી રીતે બને તેટલા એકાંતમાં મનને અનુકૂળ એવી જગ્યામાં દેવગુરુ સાથે એમની વાતો, એમની ઉપદેશ આ બધાનું સ્મરણ કરતાં કરતાં પોતે એ ગર્ભનું પાલન કરે છે. બેસે છે, ઉઠે છે, ચાલે છે, બોલે છે, બધું જ અત્યંત સુખપૂર્વક કરે છે. અને આ રીતે એ સમયને પસાર કરતાં કરતાં 9 મહિના અને 7.5 દિવસ વ્યતીત થયા છે. અહીંયા ત્રિશલા માતાને 9 મહિના અને 7.5 દિવસ થયા. 23 તીર્થંકર ભગવંતો દરેકનો અલગ અલગ સમયગાળો છે. તો અહીંયા 23 તીર્થંકર ભગવંતો ગર્ભમાં કેટલો સમય રહ્યા તે દેખાડે છે. તમારા માટે એક ટાસ્ક છે. હા, આ 23 તીર્થંકર ભગવંતનો ગર્ભકાળ અહીંયા કહેવામાં આવે. તમારે આવું પૂરું થાય એટલે કહેવાનું છે કે સૌથી ઓછો કોનો હતો અને સૌથી વધારે કોનો હતો. બરાબર, મનમાં બરાબર સાંભળજો. સૌથી ઓછો કોનો અને સૌથી વધારે કોનો? ઋષભદેવ પ્રભુ 9 મહિના અને 4 દિવસ, અજિતનાથ ભગવાન 8 મહિના અને 25 દિવસ, સંભવનાથ 9 મહિના અને 6 દિવસ, અભિનંદન સ્વામી 8 મહિના અને 28 દિવસ, સુમતીનાથ પ્રભુ 9 મહિના અને 6 દિવસ, પદ્મપ્રભ સ્વામી 9 મહિના અને 6 દિવસ, સુપાર્શ્વનાથ 9 મહિના અને 19 દિવસ, ચંદ્રપ્રભ સ્વામી 9 મહિના અને 7 દિવસ, સુવિધિનાથ 8 મહિના અને 26 દિવસ, શીતલનાથ 9 મહિના અને 6 દિવસ, શ્રેયાંસનાથ 9 મહિના અને 6 દિવસ, વાસુપૂજ્ય સ્વામી 8 મહિના અને 20 દિવસ, વિમલનાથ 8 મહિના 21 દિવસ, અનંતનાથ 9 મહિના અને 6 દિવસ, ધર્મનાથ 8 મહિના અને 26 દિવસ, શાંતિનાથ પ્રભુ 9 મહિના અને 6 દિવસ, કુંતુનાથ 9 મહિના અને 5 દિવસ, અરનાથ 9 મહિના અને 8 દિવસ, મલ્લીનાથ
9 મહિના અને 7 દિવસ, મુનિસુવ્રત સ્વામી 9 મહિના અને 8 દિવસ, નમીનાથ 9 મહિના અને 8 દિવસ, નેમિનાથ 9 મહિના અને 8 દિવસ, પાર્શ્વનાથ પ્રભુ 9 મહિના અને 6 દિવસ અને મહાવીર સ્વામી 9 મહિના અને સારાઈ થેરાવલી ચરિતમ. પ્રભુનું જન્મ વાંચન સાંભળવું હોય તો એના માટે 3 શબ્દ બોલવા અનિવાર્ય છે. એને કહેવામાં આવે છે આનંદની ત્રિપદી. બરાબર છે. એક ત્રિપદી તો તત્વજ્ઞાનની હતી, એક ત્રિપદી સંવેદનાની, પહેલા દિવસે આપણે શીખ્યા પ્રેમ, પવિત્રતા, પ્રસન્નતા. પણ આવું કરવા માટે આનંદની ત્રિપદી હોય. અમારા દાદા ગુરુ ભગવંત હતા, એમને આનંદની ત્રિપદીનો બહુ પ્રચાર કર્યો હતો. એમના કોઈ પણ અનુષ્ઠાન આનંદની ત્રિપદી વગર નહોતા થતા. બરાબર. તો આનંદની ત્રિપદી એટલે આપણું શરીર એ પણ આનંદમાં હોવું જોઈએ, આપણું મન પણ આનંદમાં હોવું જોઈએ, આપણો આત્મા પણ આનંદમાં હોવો જોઈએ. બરાબર છે. તો જુઓ, શરીરમાં હોય એને ઉત્સાહ કહેવાય. શરીરમાં જ્યારે આનંદ આવે ને ત્યારે એને શું કહેવાય? ઉત્સાહ. મનમાં આનંદ આવે એને શું કહેવાય? ઉમંગ. મનમાં ઉમંગ આવે. બરાબર. શરીરમાં ઉત્સાહ આવે, મનમાં ઉમંગ આવે, અને આત્માને આનંદ આવે એને કહેવાય ઉલ્લાસ. મારો વીર્યોલ્લાસ થયો. બરાબર. તો આનંદની ત્રિપદી છે. તો પહેલાં મારી સાથે બોલજો, અને એ બોલી અને અહીંયા જો બધાના ચહેરા છે ને, તમને બધાને હસતા તો આવડે કે નહીં આવડે? હા. તો ભગવાનનો જન્મ થાય છે. જન્મ છે કોઈ પણ દિવસ ભાવુકતાથી ન સંભળાય, હર્ષોલ્લાસથી સંભળાય. તો પહેલાં આપણે આનંદની ત્રિપદી બોલીશું અને પછી જન્મ સાંભળીશું. હું બોલાવ એમ બોલજો. ઉત્સાહ, ઉમંગ, ઉલ્લાસ. ઉત્સાહ, ઉમંગ, ઉલ્લાસ. ઉત્સાહ, ઉમંગ, ઉલ્લાસ. બધાને આવી ગયો? તો બસ હવે વાંચન થઈ ગયું એકદમ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સબ્બસાહૂણમ. એસો પંચન મુક્કારો સબ્બપાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસીમ પઢમમ હવૈ મંગલમ. પુરીમચરિમાણ કપ્પો મંગલમ વર્ધમાન તિથ્થમ્મિ ઇહ પરિકહ્યા જીણ ગણહરાઈ થેરાવલી ચરિતમ. તેણમ કાલેણમ તેણમ સમયેણમ, તે કાળે અને તે સમયે, સમણે ભગવમ મહાવીરે, શ્રમણ ભગવાન મહાવીર, જે સે ઘિમ્માણમ પઢમે માસે, દોચ્ચે પક્ષે ચિત્ત શુદ્ધે, ગ્રીષ્મ ઋતુનો પહેલો મહિનો, બીજું પખવાડિયું એટલે કે ચૈત્ર મહિનાનો શુક્લ પક્ષ. તસ્તનમ ચિત્ત શુદ્ધસ્ય તેરસી દિવસેણમ, અને ચૈત્ર શુક્લના 13મા દિવસે એટલે કે ચૈત્ર સુધી 13ના દિવસે, નવન્નમ માસાણમ બહુપડી પુન્નાનમ અધ્ધઠમાણય રાઇન્દ્રિયાણમ વિકંતાણમ. પ્રભુને ગર્ભમાં પધાર્યાને 9 મહિના અને 7.5 દિવસ જેટલો સમય વ્યતીત થયો છે ત્યારે ઉચ્ચઠ્ઠાણ ગયેસુ ગહેસુ, તમામ ગ્રહો પોતાની ઉચ્ચ સ્થિતિએ વર્તી રહ્યા છે ત્યારે, પઢમે ચંદ જોગે, ચંદ્રમાં જે મનુષ્યના સ્વભાવ પર સૌથી મોટી અસર કરનારું તત્વ છે એ ચંદ્રમાં પણ અત્યંત ઉચ્ચ કક્ષાનો છે ત્યારે, સોમાસુ દિશાસુ વિતિમિરાસુ વિશુદ્ધાસુ, બધી જ દિશાઓ એ સૌમ્ય હતી. કોઈ પણ દિશામાં વાદળા નહોતા, કોઈ પણ દિશામાં કોઈ મલિનતા નહોતી. બધી જ દિશામાં હતો તો માત્ર પ્રકાશ, પ્રકાશ, પ્રકાશ. આવી દિશાઓ જ્યારે થઈ છે ત્યારે, જયેસુ સવ્વ સૌણેસુ, દુર્ગા જેવા સારા પક્ષીઓ કે કાગડા જેવા અશુભ પક્ષીઓ એ બધા જ જય 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 બોલી રહ્યા છે ત્યારે, પયાહિણાનુકૂલંસી ભૂમિ સપ્પિંસી મારુયંસી પવાયંસી, પવન પણ દક્ષિણાવર્ત વાઈ રહ્યો છે અને ભૂમિ સરસો તીર્છો ધીમે ધીમે વહી રહ્યો છે. નિફ્ફન્ન મેનિયંસી કાલંસી, અને પ્રભુ પધાર્યા છે એના પુણ્યના પ્રભાવે સર્વત્ર સુકાળ છે, ક્યાંય દુકાળ નથી, ક્યાંય કોઈ અછત નથી, ક્યાંય કોઈ ઉકળાટ કે કચવાટ નથી. બધે જ માત્ર ને માત્ર છે તો સુકાળ, સુભગતા.
અને પમુય પક્કિલેસુ જણવયેસુ, લોકો એટલા સુખી છે કે એને પરિણામે બધા જ લોકો આનંદ કરી રહ્યા છે, પ્રમોદ કરી રહ્યા છે, ઉત્સવમાં રમવાન છે. ત્યારે પુવ્વરત્તા વરત્તકાલ સમયંસી, મધ્યરાત્રિના સમયે હસ્તોત્તરાયમ નક્ષત્રેણમ જોગ મુવાગયેણમ, હસ્તોત્તરા એટલે કે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં જ્યારે ચંદ્રમાનો પ્રવેશ થયો ત્યારે આરોગ્યમ દારયમ પયાયા, આરોગ્યવાન એવા ત્રિશલા માતાએ આરોગ્યવાન એવા પુત્રને જન્મ આપ્યો.